આ ધુમ્મસના લીધે દેખાતું નહીં, બાકી ડુંગરના જોઈને એવું ખુશ થઈ ગયું. હે હજી ઉપર તો એવું લાગે ને સ્વર્ગમાં જતા હોય. ખીણ જોવો, આ ખીણ ને બધું જોવો, એકદમ જોરદાર. અંદર મંદિર જોવો તમે, એકદમ. હેલો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે એક મારા નયા બ્લોગમાં. આ બ્લોગ તમને બાલે જો, પહેલા તો બાલે જો એટલે ફ્લેશ લાઇટ ચાલુ કરી પણ મારે અંધારું રાતે નથી બનાવતો, સવાર પહેલા 6 વાગ્યા અને અમારે બહાર જવાનો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ જપતો નહીં, વરસાદની સિઝન જતી હતી તો અમારે ફરવાનું હતું ને, આજના દિવસે જ ચાલુ થયો. પણ ફરવા ક્યાં જવાનું ખબર હે? એ તું તો કાળી પાવા વાળી કહો વળી ને, પાવાગઢ જવાનું કાળકામાના દર્શન કરવા માટે. વરસાદ અત્યારે હાલ પડે, અમારા હજી પહોંચતા 3 કલાક થાય. કદાચ દહેગામથી 164 કે 70 કિલોમીટર થાય, મતલબ 3 કલાક થઈ જ જશે. ત્યાં સુધી બંધ થઈ જાય તો બરોબર, સવાર પડતા કે સવાર તો પડી જ કહેવાય 5:30 એટલે કુકડું બોલી ગયું. કાદો કિચડ થાય ખોટી, બરાબર. વરસાદ થોડું ઓછું થાય પછી અમારા પરિવારજનો આવવાના છે, બધા સાથે જવાના, ઓલ ફેમિલી બધા. લેટ્સ ગો. જો વરસાદ બંધ થઈ ગયો, માતાજી આપણું સાંભળી લીધું. હવે આપણે જઈએ, આપણી ગાડી બહાર આવી ગઈ. 2 ગાડી કરવી પડી, પબ્લિક થોડી વધારે આવી નાખે એટલા માટે એક ઇનોવા લીધી આપણે. ગુડ મોર્નિંગ. જોડે જઈએ આપણા 4 જણ આવી જાય. પેલા બેઠી. ગુડ મોર્નિંગ. ગાડીમાં બેઠા હતા. અમારી બાજુ તો વરસાદ નતો, હવે થોડા આગળ આવ્યા ને એટલે ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. ને લાગતું નહીં કે બંધ થાય. 2 કલાક રહીને તો અમે પડતા બંધ થઈ જાય તો ઠીક, બાકી તો પલળી જવાય ને. એટલો બધો વરસાદ ધીમો નહીં, સવારના જેવું. સવાર ધીમો આવતો, અત્યારે એકદમ ફાસ્ટ થઈ ગયો. હોટલ સર્વોદય દેખાય. ફટાફટ જઈએ અંદર, થોડો નાસ્તો વાસ્તો કરીએ. બ્રેક લીધી, 2 કલાક કે 2.5 કલાકથી સળંગ ગાડી ચાલતી હતી અને વરસાદ ચાલુ હતો એટલે વચ્ચે ઊભી ના રાખી. હવે વરસાદ બંધ થયો ને એટલે બેસીએ અહીંયા, થોડો નાસ્તો વાસ્તો કરીએ, ફ્રેશ થઈએ. નાસ્તો ચાલુ થઈ ગયો બધા. અને હું એ પડી ગયેલા એના પૌવા ભાવતાની વેફર બરોબર ચાલુ થઈ ગઈ. પપ્પા, અકે કાકા, સંદીપ, ધવલ જીજુ, કુંજલ બધા આલુ પરોઠા એ લોકો મંગાવે. પૌવા આ બાજુ એ નહીં ભાવતા. ફટાફટ હવે નાસ્તો કરી લઈએ, પછી જઈએ દર્શન કરવા માટે પાવાગઢ. ખાવા માંડે છે હવે થોડી વારમાં. આ ધુમ્મસના લીધે દેખાતું નહીં, બાકી ડુંગરને જોઈને એવું ખુશ થઈ ગયું. હે ડાન્સ કરે તો જો કેમ મજા આવશે ટ્રેકિંગ કરવાની. સીડીઓમાંથી જે જતું ને મેં. ગાઈસ જોઈ લેશો તમે એન્ટ્રી ગેટ પાવાગઢનો. અહીંયાથી ગાડીઓ એન્ટ્રી અને એક્ઝિટ કરે છે. સરસ છે ને, એકદમ પથ્થરથી બનાવેલો. આર્કિટેક્ચર જુઓ તમે ખાલી. વાવ. આપણી પબ્લિક આગળ જાય, હું મમ્મી જોડે આવું છું. આમાં કેવું થયું ખબર? અમારે ગાડી પાર્કિંગ કરવી પડી. ગાડી પાર્કિંગના જો તમે આવતા હોય ને તો 200 રૂપિયા ચાર્જીસ લાગે છે અહીંયા. પછી અહીંથી જવાનું બસમાં, માચીની જે બસ મૂકાશે GSRTCની, એમાં કેટલું ભાડું થાય પછી કહીએ આપણે. અત્યારે હાલ તો પાર્કિંગમાં મૂકી ગાડી. જો બસ તો મેર ના પડે, આપણા ગાડીમાં અહીંથી જઈએ છીએ. પપ્પાના હે આખી ફેમિલી આપણી આવી જઈ એક જ ગાડીમાં આવી જઈ. હવે આગળનો વ્યૂ બતાવો તમને. મજા આવી જઈ. એક જીવી જો ટર્ન, કેટલા ખતરનાક ટર્ન આવ્યા છે બોસ. ઉબડ ખાબડ જે રસ્તાએ જે આયા ટર્ન જોવાની જે મજા આવી. તમે કેમેરામાં, તમે વિડીયોમાં જશો, અમે રિયલ લાઈફ જે એક્સપિરિયન્સ છે ને, મસ્ત સરસ એક્સપિરિયન્સ છે. એક્સપ્લેન નહીં કરી શકતો હું વર્ડ્સમાં, બરાબર. ખતરનાક. હવે ચાલી જઈએ ઉપર. આપણી પબ્લિક અહીં
બીજાના પાછળ આવો. જય માતાજી. ફટાફટ આવા જઈએ. રોપે ચાલુ છે કે નહીં આવા આવી કન્ડિશનમાં તો મને લાગતું નહીં, પણ જોઈએ છે હવે. સીડીઓ 1800 સીડીઓ ચડવાની છે ને જે ખતરનાક. જો ગાઈસ પબ્લિક દેખાય તમને? આટલો વરસાદ છે, આટલું અંધારેલું વરસાદ પડ્યો સવારમાં, તો એ પબ્લિક હજારોની ભીડમાં મતલબ આવે છે એમ. આટલા બધા ભક્તો તમને દેખાશે. રોપવે ચાલુ થઈ ગયો છે એટલે સીડીઓ ચડવાની આવશે નહીં. હવે રોપવેમાં જઈએ ભાઈ. રોપવેમાં કેવું વ્યૂ આવશે, તમે ખાલી ગાડીમાં એટલો જોયો તો રોપવેમાં તો એનાથી ખતરનાક આવશે એમ. પહાડ દેખાશે, ઝાડ દેખાશે, વાદળ દેખાશે, એટલું મસ્ત થઈ છે. હાલ જુઓ તમે, પબ્લિક જુઓ ખાલી. જો ગાઈસ આ બુઢીના બાલ લીધા, હવે લાઈનમાં લાગવું પડ્યું છે અમારા. પહેલાં સીડીઓનો પ્લાન હતો કારણ કે મને લાગ્યું રોપવે કદાચ બંધ હોય, કે કન્ડિશન એવી હતી ને વેધર બરોબર નહોતું, તો મોટા લાઈનમાં લાગે રોપવેની. કારણ કે ખાસી લાંબી લાઈન, અમે તો હાલ છેડાય થઈ, હજી તો આગળ બીજું અંદર જવાનું. ફટાફટ લાઈનમાં લાગે. ગરમી પ્રમાણે વધી ગઈ આ વાદળાના લીધે, અને બફારો વધી ગયો, બહુ ગરમી લાગેલા, થોડી ગોળી લેવી પડી. તો ગાઈઝ અહીંથી તમે સીડીઓ ચડી શકો બરાબર, અને આપણે રોપવેમાં આ રોપવેમાં એન્ટર થઈએ. ઉડન ખટોલા રસ્તામાં ઉપર ઉડન ખટોલામાં જતા જતા વચ્ચે ભોલેનાથનું મંદિર, એમનું શિવલિંગ છે અંદર, પણ લાઈનમાં છે ને એટલે અંદર જવાનું. મસ્ત. ફટાફટ હવે આટલી લાઈન પૂરી થઈ જાય ને આટલું એટલે અમારો નંબર આવી ગયો. ટિકિટ લઈ લઈએ ફટાફટ. टाइमिंग जो लो તમે. टाइमिंग है 7:45. वेदर खराब हो जाएगा तो रोपवे बंद भी हो जाएगा, है ना? ठीक है. सेल्फी स्टिक बैग चेकिंग डन. आ टाइमिंग जो लो 7:45 से बंद. इस बुकिंग काउंटर ऊपर नजीक एकदम. પછી ઉડન ખટોલાનો વ્યૂ આવશે. ટિકિટ પ્રાઇસ સાધારણ ટિકિટ 150, નાના બાળકોની 80, એમાં 110 થી નીચે હોવી જોઈએ બરોબર. કનેક્શન ટિકિટ વાંચી લેજો એકદમ સરસ. આ વેબસાઇટ છે, તમે ઓનલાઈન બુકિંગ કરવી તો બી કરી શકાય ને ઓફલાઈન અહીંયા નહીં કરી શકાય. પણ બોર્ડિંગ તરફ જવાનો રસ્તો આવી રહ્યો, તો આપણે ફટાફટ જઈને બોર્ડિંગ કરી દઈએ એટલે આપણને આપણો શું કહેવાય ઉડન ખટોલા મળી જાય. ઊભા ઊભા થાક્યા ને હવે ભૂખ લાગી છે, ઠંડુ ઠંડુ થવા માંડ્યું ને. પોપકોર્ન પાર્ટી ચાલુ થઈ ગઈ બરોબર. વ્યૂ તો જુઓ તમે. ઓ ભાઈ ખતરનાક. બોયઝ એન્ડ ગર્લ્સ, હજી ઉપર તો એવું લાગે ને સ્વર્ગમાં જતા હોય. ખતરનાક વાદળોની વચ્ચેથી જવાનું છે આપણે ઉપર. માય ગોડ, મસ્ત વ્યૂ આવવાનો છે, મસ્ત વ્યૂ. બન્યા રહેજો બ્લોગમાં, સ્કીપ ના કરતા આગળ. ખતરનાક જે દેખાય છે ને અહીંથી તમે ઇમેજિન નહીં કરી શકો જે મેં જોયું છે. જોરદાર. જુઓ અહીંથી જો આખું સીધું જાય છે. નજીકથી જુઓ, નજીકથી જુઓ. મેક્સિમમ 6 જણા છે મેક્સિમમ. સિરીઝો વિરીઝો. રાકેશ કાકાને બધા જયા, સોનલ કાકી, હાર્દિક કાકા, નીલો ને. ફટાફટ ફટાફટ જલ્દી જલ્દી બેસો. કોર્નર બેસી ગયા ભાઈ, બેસી ગયા. ઓ મમ્મી, આ મારી બેન. લેટ્સ ગો બોયઝ. 13 વર્ષો પછી ફરી એકવાર એ ટાઈમે પગથિયા ચડ્યા હતા. આ વખત પહેલી વાર ઉડન ખટોલામાં. રેડી ટુ ગો એડવેન્ચર. એક ગાડી વાળું તો કર્યું પડ્યું. ઓ ભાઈ, વાહ. રે મમ્મીને ડર લાગી રહ્યો છે ભાઈ. કશું ના થાય, આંખો ખોલ દે. આંખો બંધ કરીને તો વધારે બીક લાગશે. નજારો જો ખાલી. ઉપર જાય છે. આ ધુમ્મસના લીધે ને એકદમ ક્લીન નહીં કાચ, બાકી તો મસ્ત દેખાય. શું અમે જે નજારો જોઈએ છે ને ભાઈ સાહેબ, અહીંથી જોવા તમે બેક વ્યૂ. અમે અહીંથી આયા. ખતરનાક ખતરનાક ભાઈ. જો તો ખરી આ ધુમ્મસમાં એકદમ. આ પબ્લિક ચાલતી ચાલતી આવે છે સીડીઓમાંથી. ઓહો હા હા હા. ઓ માય ગોડ.
ખતરનાક વ્યૂ, મતલબ તમે ખીણ જોવો, આ ખીણ ને બધું જોવો, એકદમ જોરદાર અંદર. ઓ ભાઈ ખતરનાક. ઉતરતું અને ધુમ્મસ જ છે, ખાલી ધુમ્મસ, એકદમ બ્લેન્ક થઈ ગયું છે. પેલું વિડીયો વાયરલ થયો ને કે ચારો તરફ કોરાઈ કોરાઈ એવું થઈ ગયું છે, એકદમ ધુમ્મસ. સિંગલ ઝાડ નહીં દેખાય છે, હમણાં દેખાતું હતું ને કશું જ નહીં. આ વરસાદના લીધે થયું હો, બાકી ક્લીન હોય પણ વરસાદના લીધે એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ ગઈ છે. ગાઈસ પહોંચી ગયા 300 સીડીઓ ચલો ઉતરી ગયા હવે ફટાફટ. કેવા વ્યૂ માંથી આયા આપણા ખતરનાક. મમ્મીને ડર લાગ્યો બહુ ખતરનાક. મજા આવી, ખતરનાક પબ્લિક, જોરદાર મજા આવી ને. વે ટુ ટેમ્પલ. શું શું નહીં, ચોકલેટ ખાવી. ચલો ફટાફટ જઈએ હવે મંદિરમાં દર્શન કરવા માટે. મમ્મી કેવી મજા આવી, એક્સપિરિયન્સ? બીક લાગે તમારો? મજા. પાય શ્રીફળ ને બધું લઈ લીધું, હવે જઈએ મંદિરમાં. આપણે થોડું આગળ જઈએ, બીજી પણ અહીં ખરીદી કરવાનું, રેનકોટ જો વરસાદ આવતો હોય તો. બાકી ખતરનાક રમકડા પણ છે આ બાજુ. ચશ્માની દુકાન, જો તમારા ફોટા સરસ એવા પડાવવા હોય. હાર્દિક કાકા જોડે એમનો રિવ્યૂ માગવા માટે કે એમને કેવું ફીલ થયું, કારણ કે બહાર આવીને મારી કાકી કીધું કે એમને ડર લાગ્યો ખતરનાક. ફટાફટ હાર્દિક કાકા કેવું રહ્યું તમારો એક્સપિરિયન્સ? કેવો વ્યૂ આવતો હતો ને, ખતરનાક. બસ મજાજી મન તો. જો અમે થોડો બ્રેક લીધો, થાકી ગયા બરોબર. જે અમે ઉડન ખડોલામાં હાલ ફરીને આવ્યા ને એના પૈયા ને બરોબર એકદમ ગભરામણ થવા માંડી. પેલા ઠંડામાંથી એકદમ ગરમી પકાડો, પબ્લિક એ વધી જાય. પેલું તો એકદમ ઠંડુ લાગતું, એસી ચાલતી હોય ને ઉપર એસી. બસ આપણે આવી ગયા દૂધિયો તળાવ. પહેલાં એવા માનવામાં આવતું કે અહીંયા દૂધ ટાઈપ હતું, પાણી નહોતું એમ, પણ હાલ પાણી થવા માંડે એમ. જૂના વર્ષોમાં પહેલાંના, હાલ એવું નહીં, હાલ તો પાણી જેવું થઈ ગયું. પણ એક વસ્તુ કે ગંદકી વધારે, તો ગંદકી ઓછી ફેલાવવાનું રાખવાની. આપણે જ ફરવા આવવાનું અને આપણે જ આવી ગંદકી ફેલાય એ ના ચાલે. ક્લીન રાખજો તો તમે આવો તો. કોથળી એક પ્લાસ્ટિકની બેગ લઈને ફરવાનું જોડે, બરાબર? ગાઈસ હજી આટલું ચડવાનું ઉપર, હજી બીજું ઉપર. જો ગાઈસ તમે લોકો એકદમ ટોપ વ્યૂ. પણ આ ચાલવામાં ને ઓક્સિજન ખૂટે, બોલવું પડે સીડીમાં. ઓક્સિજન લેવલ ઓછો થયો એટલે હાફવાનું જોડે જોડે ચાલુ થયું. થાકી પણ જાવ. પેલા જે ચડે ને ઉડન ખોટોલમ એના પછી 300 સીડી ચડે, એકદમ પગ પકડાવવા માંડ્યા બરોબર. તો પબ્લિક હજી આવે. ગો ગાઈસ, સેજ બાકી રહ્યું. પબ્લિક આપણી બેસી છે. મમ્મીને અત્યારે થાક લાગ્યો ખતરનાક. હે ઓક્સિજન લેવલ ઓછું છે, થયો જ છે ને પણ થોડું તો. હા હા ચલો આગળ થોડા જઈએ. હજી બીજા પપ્પાને બધા છેલ્લે છેલ્લે ને થાકવા માંડ્યા છે બરોબર. જય ગાઈસ. ઉપરથી તમે લોકો પબ્લિક જે આવી રહી છે ને, એટલું બધું ચડ્યા અમે. અને ઉડન ખટોલા એ અલગ. ઉપર જતાં જતાં જે ડિહાઇડ્રેશન થાય ને, ઓક્સિજન ઓછું થતું જાય બરોબર, એની લીધે ગભરામણ થોડી વધતી જાય. હા તો શું બોલતા બોલતા થોડું કાલીઘામાં હતા પાવાગઢ. ઓ એન્ટ્રી ગેટ જુઓ તમે, સરસ એકદમ. ફટાફટ ચાલો આદર્શ દર્શન કરવા માટે મારી જોડે. થાકી ગયા, ત્રીજો બ્રેક લેવો પડે. ગાઈસ આ ધુમ્મસમાં એન્ટ્રી મેઇન ગેટ કાળકામાનો. અક્કાવાલ ભૈરવજી હે ને, સરસ એવા દર્શન કરી લો તમે લોકો. હું પણ કરી લઉં બ્રો. આ મંદિર જો તમે, એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ ગઈ ચારે બાજુ. સિંગલ આટલું મંદિર દેખાય, બાકી દૂરથી જોવા જઈએ ને નહીં દેખાતું. પબ્લિક દેખાય જોડે, બાકી જોવા મંદિર તમે. હા 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 હા. દર્શન કરવા માતાજીના.
મંદિર જો અંદરથી એમનું આર્કિટેક્ચર બ્રો મસ્ત એકદમ કાળકામાં સાક્ષાત ગાઈસ દર્શન કર્યા તમે? આ ધુમ્મસના લીધે તમને માતાજી નહીં દેખાતું. જોડે જોડે એમના બટુક ભૈરવજી, શ્રી બટુક ભૈરવજીનું પણ એક મૂર્તિ છે, જેના પણ દર્શન કરે. જો એકદમ સરસ દર્શન થયા છે ના સંદન શાહ પીરના. બેગથી જુઓ તમે ખાલી. આ ધુમ્મસના લીધે ક્લીન નહીં દેખાતું હોય પણ સરસ. જવા પાછા વળ્યા અમે મંદિરે. સરસ એવા દર્શન કર્યા. ભીડ હતી, ગરબા ગાયા. વરસાદ હાલ ચાલુ થઈ ગયો. ઠંડી ભેગી લાગે કે ધુમ્મસે ખરી ને. પણ એક આનું એ છે કે 51 શક્તિપીઠ છે, એમાંથી એક આ કાળકામાનું મંદિર બરાબર, પાવાગઢ. અને સતી માતા હતા, એમનો જમણો પગ પડ્યો હતો, એટલે આ પાવાગઢને પાવાગઢ કહેવામાં. અને એક લાસ્ટ વ્યૂ તમને આ ભક્તો જે દર્શન કરીને આવ્યા, અને એક લાસ્ટ વ્યૂ બોલો કાળકામાની જય બરાબર, કમેન્ટમાં કરી દેજો, લખી દેજો લાસ્ટ વ્યૂ. તો ટાઈમ ગાઈસ, ગરમા ગરમ ખીચડી, તેલ મરચું બરચું નાખીને. વાવ, ઓહો સ્પાઈસી સ્પાઈસી. મારે થાય છે એવું, પગ થથરવા માંડે. વરસાદનો ટાઈમ હોય અને ગરમા ગરમ ખીચું હોય ખીચા ટાઈમ. અહીંથી મંદિરના ફોટા ને બધું જોવાય માતાજીના. આ લોકો આ ખરીદી કરે. અને પેલી બાજુ જઈએ આપણે તો મમ્મીને ખતરનાક ખતરનાક ના કે બધામ ખતરનાક હું બોલી દઉં છું. રમકડા અરે आई मैं देख्યું નહીં. आई હા, અને પેલું કેદારનાથ નાના નાના જે રમકડા ને સરસ છે. એ સ્પાઈડરમેન આગું રાખ તારું સ્પાઈડર. જોજે આવું રમકડું લીધું એને, ચોટાવાળું દિવાલ ઉપર ગાળો ગાળો મેં છોડ જાસૂદ ને બધું વાયેલું અંદર. ફરી એકવાર લાઈનમાં અમે આવી ગયા. ઉડન ખટોલા નીચે જવાનું હવે. એમાં સીડીનો પ્લાન હતો પણ રિટર્ન ટિકિટ લીધેલી હતી એટલે એમાંથી ઉતરી જશું ઉડન ખટોલામાં. પણ ચડતા તો એક્સપિરિયન્સ સારો હતો, ઉતરતા કેવો આવે એ ખબર નહીં. ફટાફટ જે લાઈન હવે પતવાય કે હજી અહીંથી લાંબી એ ખબર નહીં. આવી ગયું ગાઈઝ, અહીંયા અમારા જોડે આવશે આ ફેર આ છોકરો અંદર સોના ગ્રુપમાં. મનપસંદ ફટાફટ મારું આવી ગયું. આમાં બેસવાનું. આ વખત થોડું ગ્રુપ ચેન્જ થયું. બેસ ગ્રુપ સેમનું સેમ રહ્યું, ખાલી અને હું એન્ટર થઈ ગયો અને જાનું જતી રહી. હે હવે આની મસ્તી જોવાની. જો આ લોકો આવી ગયા. જાનું અમારી મારી બેન ધવલજી જો મોજ પડી. મજા આવી. બાય બાય. મજા આવી ગયો ખરેખર. ચડવામાં મજા આવી, ઉતરવામાં મજા આવી. બીક ના લાગી પણ પેલો વ્યૂ પેલો દેખાતો નથી ઉપર એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું. અમને તો ના ચડતા ના ઉતરતા, ખાલી મકડાની બધી વસ્તુ. ખાટલો આવી ગયો નાનો એકદમ ભગવાન માટે, અને લાકડાની ટોટલી વસ્તુ એકદમ લાકડાની.
એકદમ લાકડાની ટોટલી વસ્તુ. આ બાટલો એકદમ રાંધવા બાંધવાનું, હાર્ડિંગ ઇંગ્લેન્ડ, આ સાયકલ ખતરનાક વસ્તુ, મોટા મસ્ત દંડા જોઈતા તો તમારે. અને આ રાંધવામાં વપરાય ને એના માટે મમ્મી ચૂઝ કરે હાલ તો. અમારો ટીકાના ડેકોરેશન માટે ઘરના થી શરૂઆત કરી ત્યાંથી. આ સીડીઓ ઉનાળો ઉડન ખટોલા માટે. હવા ચાલ્યા ઘર બાજુ ખાવાનું ખાટી કેરી. ફટાફટ જઈએ. જે વ્યૂ દેખાતો હતો ને અહીં ઊભો રહીને જ ઉતાર્યો હતો એ બંધ થઈ ગયો. એ નહીં દેખાતો હવે તો. અને સ્લીપી થઈ ગયું છે એકદમ. પડું થઈ જવાય જો બરોબર ના ચાલે ને તમારે ગ્રીપ ના હોય તો ફટાફટ જઈએ, કારણ કે જો ખોવાઈ જાય ને આમાં તો કોઈ દેખાશે નહીં. બાય પાવાગઢ. અહીંથી હવે ઘરે જઈએ અમે લોકો ફટાફટ. પાર્કિંગમાં ગાડી મૂકી, ત્યાંથી ગાડી લઈ લઈએ. પછી જમવાનું થાય તો, કારણ કે ભૂખ તો જ નહીં, મરી ગયો ફટાફટ. કારણ કે જો 4 વાગવા 3:30 ઉપર છે. 35 થઈ કડિયાલમાં. હાલ જમવાનું કર્યું અમે બપોરનું. હાલો રોડ તમે જો પકડ્યો હોય તો પાવાગઢથી રિટર્નમાં બરાબર, તો અહીં સામે જ છે હોટલ નવજીવન. સરસ ખાવાનું મળે, જમવાની એકદમ મજા જશે. મસ્ત પેટ ભરીને ખાધું અને જે 4:35 છે અમે હવે ઊંઘી જવાનું. ઊંઘ તો આવશે, કારણ કે હજી 2.5 કલાકનો રસ્તો કાપવાનો. અડધો કલાક કાપીને તો બહાર આવ્યા હતા ત્યાંથી હાલોલના રોડ પર. હવે દહેગામ જવાનું રિટર્ન ગાડીમાં ઊંઘી. એની ચુસ્કી મારી ગાઈસ મીરા રજવાડી ચાય જોડે કપડનથી થોડું આગળ આવીને થોડી બ્રેક લીધી, કારણ કે સખત ગાડી ચાલતી હતી. ફટાફટ ચા પી લે, ઠંડી થઈ જાય એના પહેલાં. ચલો બાય બાય. આખો દિવસનો થાક ઉતારશે, હવે ઊંઘશે પબ્લિક વહેલા આજે. બાય ચલો ફાઇનલી પહોંચી ગયા આપણા ઘરે. આટલો બાય ટાટા. આટલો લાંબુ સફર કરીને 4 કલાક સવારે ગાડી, 4 કલાક અત્યારે 4:30 કલાક. આ લોકો જશે ગાડી લઈને સંદીપને મૂકવા, હાર્દિક આપણે જઈએ ઘરે. ગાડીમાં બેઠા હતા તો પ્રતીક્ષા કરતા હતા કે ઘર ક્યારે આવશે, ને ઘરે ગયા તો એકદમ થાક ઉતરી ગયો. ફરવાની જોરદાર મજા. સવારે પેલી ગાડીમાં ત્યાં આમ, પછી ઉડન ખટોલામાં ઉપર નીચે, અને ઉપર જ્યાં બાદ માતાજીના દર્શન કર્યા. બસ ધુમ્મસમાં ખતરનાક. પણ જો ધુમ્મસ ના હોત તો એકદમ ક્લિયર વ્યૂ આવત. તમને બીજી પણ વસ્તુ જોવા મળે. ધુમ્મસના લીધે ઘણી એવી વ્યૂ હતો જે કેપ્ચર ના થઈ શક્યો બરાબર. એના પછી ઉપર ગરબા ગયા, ગરમા ગરમ ખીચું ખાધું, દૂધ તળાવ જોયું. સરસ. વ્લોગ ગમે તો જો ભાઈ લાઈક કરી દેજો. આટલો સરસ વ્લોગ બનાવે મહેનત કરીને આખા દિવસમાં. આટલે દૂરથી 3-4 કલાકની ડ્રાઇવિંગ આવવા જવાની, એટલે ટોટલ 8 કલાક થાય ડ્રાઇવિંગમાં જ ખાલી. બ્લોગ ગમે તો લાઈક કરજો, કોઈ ગમે તો કમેન્ટ કરજો, અને કોમેન્ટમાં લખી દેજો જય કાળકામાં, જય મહાકાળીમાં બરાબર. અને સબસ્ક્રાઈબ ના કરજો, સબસ્ક્રાઈબ કરો. આટલો મસ્ત બ્લોગ બનાવ્યો છે યાર. આ બીજા પણ બ્લોગ આવશે આગળ, જો આનો તમે સપોર્ટ કર્યો તો વધારે. આજના બ્લોગમાં તો આટલું. મળીએ એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ. ગુડ નાઇટ. બાય.